બ્રહ્માસ્ત્ર પાછું વાળવાની વાત આવી ત્યારે કીધું મને પાછું વાળતા આવડતું નથી. અર્જુને પોતાનું વાળી લીધું અને અશ્વસ્થામાને દોરડેથી બાંધ્યો છે. ભાગવતજીની કથા છે. દોરડેથી બાંધી અને લાવ્યા છે અને દ્રૌપદીની સામે ઉભો રાખી દીધો. દ્રૌપદી બોલ્યા છે, કદાચ એ જ બોલી શકે હો. મુચ્યતામ મુચ્યતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુઃ મુચ્યતામ મુચ્યતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુઃ. મુચ્યતામ મુચ્યતામ, એને છોડી દ્યો, એને છોડી દ્યો. 2 વખત કીધું છે. મુચ્યતામ, એને છોડી દ્યો. અને બ્રાહ્મણો નિતરામ ગુરુ, આ આપણા ગુરુનો દીકરો છે, એને છોડી દ્યો, એને છોડી દ્યો. અને જો તો ખરા, હમણાં જ એના પતિનું યુદ્ધમાં મૃત્યુ થયું છે. અરે મારા દીકરાઓ હણાયા તો શું થયું? મારી રક્ષા કરવા માટે તો તમે મારા 5 પતિ છો. હવે એની જનેતાનું તો કોઈ નથી. માટે એને છોડી દ્યો, એને છોડી દ્યો, એને છોડી દ્યો. પણ એવું કહેવાય છે, ભગવાને કીધું કે હવે અર્જુન તેમ પ્રતિજ્ઞા કરી હતી કે એને હું મારીશ, છોડીશ નહીં. તો એનો ઉપાય શું? અર્જુને કીધું તો કે એનો એક જ ઉપાય કે એના મસ્તકનો મણી કાઢી લ્યો, એટલે એ મૃત્યુ સમાન ગણાય. એને માન મર્દન એવો શબ્દ વાપર્યો છે. એનું માન મર્દન કરીને છોડી મૂક્યો. અસ્વસ્થામાં એ શું કર્યું ખબર? ફરીથી બ્રહ્માસ્ત્ર છોડ્યું અને ઉત્તરાના ગર્ભ તરફ વાળી દીધું. અને બીજું કોઈ નહીં, એના ગર્ભમાં હતા પરીક્ષિત મહારાજ, જેના થકી આપણે બધાને આ કથા મળી છે. માન મર્દન કરી છોડી મૂક્યો, બ્રહ્માસ્ત્ર છોડ્યું, ઉત્તરાનો ગર્ભ અંદર બળવા લાગ્યો. દોડતી આવી છે, ભગવાન કૃષ્ણના ચરણમાં પડી ગઈ. રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. આમ તો શ્રીમદ ભાગવત એવું કહે છે કે ભગવાન કોઈ દિવસ કોઈના ગર્ભમાં જતા નથી. અંગૂઠા જેવડું સ્વરૂપ લઈ ઉત્તરાના ગર્ભમાં ભગવાને પ્રવેશ કર્યો છે અને બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી છે. ઉત્તરાના ગર્ભમાં અને ભગવાનની સ્તુતિ કરી છે. એને ભગવાને એની રક્ષા કરી, ભગવાને સ્તુતિ કરી, ભગવાનની સ્તુતિ કરી છે. ઉત્તરાએ એના ગર્ભનું રક્ષણ થયું છે. ને ભગવાને કીધું કે હવે આ યુદ્ધ પૂરું થઈ ગયું, હવે મારે દ્વારિકા જવું જોઈએ. દ્વારિકા જવાની તૈયારી કરે છે ત્યારે કુંતાજી આવે છે ને ભગવાનની પ્રાર્થના કરે છે. એકાંતમાં છે, હો, આ કોઈ નથી ત્યાં. કુંતાજી અને ભગવાન કૃષ્ણ છે ને કહે છે કે ફૈબા, મારે તમારી સ્તુતિ કરવી છે. ફૈબા એમ કહે છે કુંતાજી ભગવાન કૃષ્ણને કે હે કૃષ્ણ, મારે તમારી સ્તુતિ કરવી છે. ત્યારે ભગવાન એમ કહે છે કે ફૈબા, તમે આવું કેમ કરો છો? ગંગા છે એને સીધી જવા દેવાય, જે પ્રવાહે જતી હોય એ જ પ્રવાહે. એને ઉલટી કોઈ દી વહેવાનું કહેવાય કે તું આ દિશાએ જા, આવે સામેની દિશાએ?
અને કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી છે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગત. જેમ ઉત્તરાય ગર્ભમાં સ્તુતિ કરીને પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે, એવી જ રીતે અહીંયા કુંતાજીએ તમે માત્ર પુરુષ નથી, હું તમને ઓળખી ગઈ છું. કોણ? અરે તમે તો બ્રહ્માના પણ પિતા છો, આદિ પિતા, આદિ કવિ બ્રહ્માના પણ પિતા છો. હું તમને ઓળખી ગઈ છું. ઓળખી ગઈ શબ્દ જ્યારે વાપર્યો ને ત્યારે કીધું કે ફૈબા માંગો કાંઈક હવે તો. વિપદઃ સંતુ મેં, હે કૃષ્ણ, મારા જીવનમાં કાયમ દુઃખ આવે. કુંતાજીએ માંગ્યું છે મારા જીવનમાં દુઃખ દુઃખ દુઃખ. અરે ફૈબા આવું તે કે મંગાતું હશે? તો કે હા, જો દુઃખ હશે ને તો કૃષ્ણ સાથે હશે. એટલે એક શિષ્યએ વાત કરી ને કે જ્યારે જ્યારે સુખ હતું ત્યારે ભગવાન એક તમારું ચરણ પડે અને એક મારું પડે, એક તમારું પડે ને એક મારું પડે. તો પછી આ દુઃખ મને આવ્યું ત્યારે તમારા ચરણ હતા, મારા કેમ નતા? ત્યારે ભગવાને કીધું કે ભલા માણસ, ત્યારે મેં તને ઉચકી લીધો તો, મારી માથે બેસાડી લીધો તો.